સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 તેનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગયું છે। આ મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું તેમજ મેરિટ લિસ્ટમાં નામ આવ્યા પછી જે પ્રોસેસ કરવાની છે તે શું છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને જે અપડેટ છે સ્કોલરશિપ રિલેટેડ બધી જ અપડેટ મળતી રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો। અને હજુ સુધી આપણું જે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો આપણે વધુ સમય ના લઈને વિડીયો શરૂ કરીએ છીએ। એ તમે જોઈ શકો છો કે જે પોર્ટલ છે GSSYGUJ.in એટલે કે જ્ઞાન સાધના જે પોર્ટલ કહેવાય છે આને, તો આ પોર્ટલ ઉપર છે એમાં મેરિટ લિસ્ટ તમે જોઈ શકશો। જે રિઝલ્ટ જાહેર થયું તમે બધા પોતાનું રિઝલ્ટ જોઈ લીધું છે। એમાં કેટલા વિદ્યાર્થીઓ લેવામાં આવ્યા હતા તે સંખ્યા પણ અંદર લખેલી હતી। અને આ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે, જો તમારે કટ ઓફ કરતાં વધુ માર્ક્સ આવ્યા હશે તો તે આ ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું છે। મેં તમને કહ્યું હતું એ રીતના જ જે કટ ઓફ છે SC ST જે જનરલ OBC કેટેગરી માટે મેં તમને ગયા વિડીયોમાં જણાવ્યું હતું। જો તમે એ વિડીયો ના જોયો તો જોઈ લેજો, એ વિડીયોની લિંક વિડીયોની આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો વાત કરીએ મેરિટ લિસ્ટ તમારે કેવી રીતે જોવું, તો સૌપ્રથમ તમારે છે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે GSSYGUJ.in। આ પ્રકારની વેબસાઇટ તમારે સર્ચ કરવાની રહેશે। આટલું કર્યા પછી તમે જે વેબસાઇટ એન્ટર કરશો એ આ પ્રકારની આવશે। આ પ્રકારનું પોર્ટલ ઓપન થશે। હવે આ પોર્ટલ ઓપન થયા પછી તમે આ જોઈ શકો છો, અહીંયા 2025 લખેલું છે, ગયા વર્ષનું બધું અહીંયા છે, પરંતુ જે મેરિટ લિસ્ટ છે તે અહીંયા આવી ગઈ છે। અહીંયા જે 2025 છે તેની જગ્યાએ હવે અપડેટ થઈને 2026 થઈ જશે। અને અહીંયા તમે છે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ તે કરી શકશો। સૌપ્રથમ પહેલાં વાત કરીએ કે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું, તો સૌપ્રથમ તમારે આ પોર્ટલ પર આવીને તમારે અહીંયા જે બ્લેક છે વ્હાઇટ કલરનું તેના પર 3 લાઇન છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે ઘણા બધા, એમાંથી તમને એક ઓપ્શન જોવા મળે છે મેરિટનો, એ મેરિટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મેરિટ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો 2025ની બધી જ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે અહીંયા જોવા મળે છે। જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના અને ફરી જ્ઞાન સાધનાની જે રિવાઇઝ મેરિટ લિસ્ટ છે તે અહીંયા જોવા મળે છે। અહીંયા આપણે ક્લિક કરવાનું છે CET 2026-27 રજિસ્ટ્રેશન ચોઇસ ફિલિંગ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની મેરિટ યાદી, એ લાસ્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આપણે ક્લિક કરીએ તો આપણે ક્લિક કરી દીધું છે। હવે ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો PDF સ્વરૂપે છે આપણે ઓપન કરી લઈએ છીએ। અહીંયાથી ઓપન વિથ આપણે જે ડ્રાઈવ છે જે PDF છે તેના પર ક્લિક કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે જે PDF છે તે ઓપન થાય છે। તો PDF છે ઓપન થઈ ગઈ છે। અહીંયા તમે જોઈ શકો લખેલું છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના ફાઇનલ મેરિટ યાદી 2026-27। જે ફર્સ્ટ નંબરના જે વિદ્યાર્થી તમે જોઈ શકો છો જે માર્ક્સ છે 115 માર્ક્સ છે, એ વિદ્યાર્થીને 120માંથી 115 માર્ક્સ આવે છે। ઓલ ઓવર ગુજરાતમાં પ્રથમ નંબર એ વિદ્યાર્થી છે। એ તમે જોઈ શકો નામ લખેલું છે વિવેક આયર કાઉસમાં રાયમલભાઈ, પિતાનું નામ કાઉસમાં લખેલું છે મિત્રો। તો અહીંયા ચાઇલ્ડ UID નંબર છે। આ રીતે તમે જોઈ શકો છો, તમારે પોતાનું જે નામ છે અહીંયાથી તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો મિત્રો। આમાં જે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ તેની સંખ્યા પણ અહીંયા તમને જોવા મળશે। તમે જોઈ શકો છો ટોટલ છે અહીંયા તમે જોઈ શકો છો 86,885 વિદ્યાર્થીઓનો સમાવેશ મેરિટ લિસ્ટમાં કરવામાં આવ્યો છે। કેટલા? 86,885। તો ગયા વર્ષ કરતાં આ વખતે વધુ માત્રામાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને તમે જોઈ શકો છો જે SC ST કેટેગરીનું જે મેરિટ લિસ્ટ છે તે 45 માર્ક્સનું અહીંયા તમે જોવા મળે છે। ત્યાર પછી જે OBC છે તેમનું 50 એવું મેરિટ લિસ્ટ છે। અહીંયા તમે તમારા માર્ક્સ પણ સામે જોઈ શકો છો। તો મિત્રો આ મેરિટ લિસ્ટની જો તમારે PDF જોઈતી હોય તો હું ટેલિગ્રામ ચેનલમાં મૂકવાનો છું, ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકવાનો છું, વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવાનો છું। તો તમે આ બધું જોઈન કરી લેજો, એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો જે વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે તેમને શું કરવાનું છે, તો મિત્રો અહીંયા તમને જણાવી દઉં છું કે જે વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે તેમને છે આ પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। હવે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો આપણે મૂકવાના છીએ, આ ચેનલમાં જ આવશે વિડીયો।
આવતીકાલે આ પરમ દિવસે વિડીયો આપણે ચોક્કસ મૂકીશું. તમે સ્ટેપ ટુ સ્ટેપ જે મેરિટ રજિસ્ટ્રેશન એટલે કે મેરિટમાં નામ આવ્યા પછી જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, તે કઈ રીતે કરવાનું છે તે અંગેનો વિડીયો આપણે મૂકીશું. એ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો આવકનો દાખલો, જાતિનો દાખલો, જન્મનો દાખલો, આ બધું તમારે ચોક્કસપણે જોઈશે. તો આ હતો એક વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો. CET અંગે કંઈ પણ તમારે મૂંઝવણ યા પ્રશ્ન હોય તો કમેન્ટમાં વિશે જણાવજો. હું તેના કમેન્ટનો રિપ્લાયનો જે જવાબ છે તે ચોક્કસપણે આપીશ. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું બીજા એક નવા વિડીયોમાં.